નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદની અંદર જય માનવ સેવા પરિવાર તરફથી રોજ હજારો લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે, જેમ કે નિરાધાર, અસહાય વૃદ્ધોને ઘરે બેઠા મફત ટિફિન જેવા, તેમજ ઘણી બધી હોસ્પિટલોની અંદર જે હોસ્પિટલોની સાથે જે પેશન્ટો આવ્યા છે અને પેશન્ટના જે સગાવાલા જે છે, કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે 5 રૂપિયાની ચા પણ વ્યક્તિ નથી પી શકતો, એવા પરિસ્થિતિવાળા લોકોને જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા રોજ બંને ટાઈમ ભોજન પૂરું પાડવામાં આવે છે. આની અંદર નડિયાદના સૌ દાતાઓ તેમજ આજુબાજુના અન્ય ગામના, દેશના, વિદેશના સર્વે દાતાઓનો જય માનવ સેવા પરિવાર આભાર વ્યક્ત કરે છે.
શું નામ છે તમારું? કઈથી આવો છો? તમે હોસ્પિટલ માટે આવ્યા છો? બરાબર, હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા છો ને? જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જ્યાં ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? દિવસમાં કેટલા ટાઈમ આવે છે? જય મહારાજ દાદા. શું નામ છે તમારું? કઈથી આવો છો? તમે હોસ્પિટલ માટે આવ્યા છો? બરાબર, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જ્યાં ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? દિવસમાં કેટલા ટાઈમ આવે છે? જય શ્રી કૃષ્ણ દાદા. જય મહારાજ. શું નામ છે તમારું? કઈથી આવો છો? તમે હોસ્પિટલ માટે આવ્યા છો? કોણ તમારું એડમિટ છે? જય માનવ સેવામાંથી તમને જ્યાં ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? દિવસમાં કેટલા ટાઈમ આવે છે? દિવસમાં કેટલા ટાઈમ આવે છે? જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? કઈથી આવો છો? તમે હોસ્પિટલ માટે આવ્યા છો? કોણ તમારું એડમિટ છે? તમે જાતે જ છો પેશન્ટ? બરાબર. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જ્યાં ભોજન મળે છે ભોજન કેવું આવે છે? દિવસમાં કેટલા ટાઈમ આવે છે? જય શ્રી કૃષ્ણ. આપણે જો થોડી બોલાવે.